બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. આજના શુભ દિને તમામ શ્રોતાજનોને મારા હૃદયભાવપૂર્વક જય શ્રી કૃષ્ણ. નિર્બળ મનવાળા વ્યક્તિ એ જીવનની અંદર એ કશું જ કરી શકતા નથી. જ્યારે બળવાન મન જો બળવાન હોય તો એ વ્યક્તિ દુનિયાની અંદર બધું જ કરી શકે છે. પરંતુ પોચા મનવાળા, ઢીલા મનવાળા એ વ્યક્તિ એ કંઈ કરી શકતા નથી. પરંતુ જેનું મન મજબૂત એ પોતે કાર્ય કરવા માટે એ સક્ષમ બને છે, તેમ ભક્તિ કરવા માટે પણ એ સક્ષમ બને છે. આવી રીતે દૃષ્ટાંત દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. એક વ્યક્તિ એ નિર્બળ મનવાળું હતું, એટલે કે એનું મન એ ડગુમગું થતું હતું. એટલે એવા વ્યક્તિને, નિર્બળ વ્યક્તિને એક દવાખાનાની અંદર જે બધા રોગિષ્ટ હતા ત્યાં એમને એ કહ્યું કે આ બધા જે દવાખાનાની અંદર વ્યક્તિઓ છે ને એ બધા ચેપી રોગવાળા છે અને તમારે એ બધાની વચ્ચે એ રાત્રે સૂવાનું છે. એટલે આ જે નિર્બળ મનવાળો હતો એ રાત્રે સૂઈ રહ્યો ખરો, પરંતુ એને વિચારો આવતા હતા કે રખેને આ રોગ મને લાગી જશે, આ રોગ મને લાગી જશે. આમ તેના મનની અંદર ચિંતન કરતો હતો અને સવારે ખરેખર એ વ્યક્તિ પોતે બીમાર પડી ગયો. અને જે રોગિષ્ટ હતા બધા એ જ પ્રકારનો રોગ પેલા વ્યક્તિને લાગુ પડ્યો. જ્યારે એ જ દવાખાનાની અંદર મજબૂત મનવાળા જે પોતે નોકરી કરતા હતા એ પોતે એ દવાખાનાની અંદર એ ચેપી રોગવાળા જે દર્દીઓ હતા તે દર્દીઓ પાસે એમની સેવા 1 માસ રહીને કરતા હતા. પરંતુ એ વ્યક્તિને કંઈ જ થયું નહોતું. કારણ આ વૈજ્ઞાનિકોનું તારણ છે કે જો પોચું મન હોય, નિર્બળ મન હોય, ઢચુપચુવાળું મન હોય તો એની અંદર ઘણા બધા રોગો એ પેસી જતા હોય છે. કારણ કે એનું મન ઢીલું છે. જ્યારે મજબૂત મનવાળો વ્યક્તિ છે એની અંદર જે રોગો હોય એ પેસતા એ વાર લાગે. કારણ કે એનું મન મજબૂત છે. માટે એ મનની મજબૂતાઈથી એ ખરેખર એ સક્ષમ અને સારું એવું જીવન એ જીવી શકે છે. એક વખત એક રાજા હતા. એ રાજાએ પોતે નગરસભા ભરી અને કહ્યું કે સ્મશાનની અંદર જે રાત્રે જઈ અને 2 વાગે એ ત્યાં સ્મશાનની અંદર વચ્ચોવચ્ચ એક ખીલો મારી અને પાછો આવે તો એને એક સોના મહોર ઇનામની અંદર હું આપીશ. એટલે આખા નગરની અંદર 2 વ્યક્તિઓ મજબૂત મનવાળા એ તૈયાર થયા. એમાં એક વ્યક્તિ એ જે હતો એ પોતે મોટી ઉંમરવાળા હતા, જ્યારે બીજો જે વ્યક્તિ હતો એ 20 વર્ષની ઉંમરવાળો એક છોકરો હતો. જ્યારે જે મોટા વ્યક્તિ હતા એ તો અનુભવી હતા, બધું જાણતા હતા કે સ્મશાનની અંદર એ રાત્રે જવાય નહીં અને સ્મશાનની અંદર ઘણા બધા પ્રકારના એ ભૂત અને બધું રહેતું હોય. આમ એમના મનની અંદર શંકાઓ હતી, કારણ કે ઉંમર મોટી હતી એટલે એ બધું જાણતા હતા. એ પોતે રાત્રે મોટા ઉંમરના વ્યક્તિ એ રાત્રે સ્મશાનની અંદર એક ખીલો લઈને ગયા અને સ્મશાનની અંદર વચ્ચોવચ્ચ આમ ખીલો રોપતા જાય ને આજુબાજુ જોતા જાય. રખેને કોઈ જગ્યાએથી ભૂત કે વંતરું આવતું, આમ જોતા જાય ને ખીલો મારતા જાય અને ખીલો મારી અને જેવું પાછું આમ દોડવા ગયા એવા જ જે ખીલો માર્યો હતો ને એની અંદર ધોતિયાનો છેડો ભરાઈ ગયો હતો. એટલે એકદમ ત્યાં પડી ગયા. એટલે પેલા માણસને થયું કે આ તો મને ભૂતે પકડી લીધો છે અને ત્યાં જ એમનું પ્રાણ પંખેર ઉડી ગયું. જ્યારે પેલે નાની ઉંમરના વ્યક્તિ હતા, યુવાન, એ ભાઈ પોતે એ રાત્રે જાય છે અને એમને કોઈ પણ જાતનો ડર લાગતો નથી, કારણ કે એમનું મન એ મજબૂત છે. એટલે એ પોતે રાત્રે એ ખીલો મારીને આવે છે ને 1 સોના મહોર રાજા પાસેથી લે છે. જ્યારે પેલા ધોતિયું પહેરીને પેલા ભાઈ જે ગયા હતા મોટી ઉંમરના, એમનું મન
એ ઢીલું હતું, ઢચુપચું હતું, એટલે આજુબાજુ ફોફા મારતા રખેને કોઈ ભૂત કે વંતરું આવી અને મને પકડી લેતું. અને ખરેખર એવું જ થયું એમને, અને એવો ભાસ થયો અને પોતે ત્યાંને ત્યાં એમનું પ્રાણ પંખેરું ઉડી ગયું. માટે નિર્બળ મન એ કદાપી રાખવું નહીં, પરંતુ મજબૂત મન રાખી અને જીવન જીવવું જોઈએ. તો એક જીવનનો આનંદ પણ એ વ્યક્તિ એ પોતે મેળવી શકતા હોય છે. આવી જ રીતે ભગવાનની ભક્તિ કરવા માટે ઘણા બધા જ વ્યક્તિઓ આપણને કહે છે કે ભક્તિ આપણે કરીએ તો ભગવાન ક્યાં મળે છે. પરંતુ જેમ 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 એ પોતે ભગવાનનું નામ લેતા થશે, ભગવાનના માર્ગે આગળ વધશે, ભગવાનનો મહિમા જાણશે, ભગવાનની કથા વાર્તાઓનું એમને જ્ઞાન થશે કે ભગવાન આવા હોય, તો ધીમે ધીમે એ પોતે મજબૂત મનવાળા વ્યક્તિઓ એ ભગવાનનો અનુભવ એ કરી શકતા હોય છે અને બીજાને ઉપદેશ અને પ્રેરણા આપી શકતા હોય છે. માટે આપણે આપણા જીવનની અંદર મજબૂત મન એટલે કે મજબૂત મનવાળા એ બનવું જોઈએ અને નિર્બળ મનવાળા આપણે બનવું જોઈએ નહીં. ભગવાન બધાને મજબૂત મનવાળા બનાવે. મજબૂત મન એ રાખવા માટે એ પ્રેરણા મળે, બળ મળે, શક્તિ મળે ભગવાન તરફથી. એ જ આજના શુભ દિને પ્રાર્થના બોલી. કૃષ્ણ કનૈયા લાલ કી જય.